વિદ્યાર્થીઓ, આજના આ વિડીયોમાં આપણે સ્વાધ્યાયના 6, 7 અને 8 દાખલાઓ જોવાના છે. એ દાખલા પણ બોહરના અધિતર્ક અને એમાં મેળવેલા ત્રિજ્યા અને ઊર્જાના સૂત્રને આધારિત જ છે. તો સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો પહેલા કે પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલા હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે. ચાલો, ધરા સ્થિતિ એટલે n બરાબર 1 ક્વોન્ટમ, જેને ધરા સ્થિતિ કહેવાય. તેમાંથી હાઇડ્રોજન પરમાણુનો ઇલેક્ટ્રોન ફોટોનનું શોષણ કરે. એ ફોટોનનું શોષણ કરે જે તે n બરાબર 4 સ્તર સુધી ઉત્તેજિત થાય અને પહોંચે n બરાબર 4 વાળા ક્વોન્ટમ આંકમાં. આ ફોટોનની આવૃત્તિ f અને તરંગ લંબાઈ લેમ્બડા એ શોધવાની છે. તો વિદ્યાર્થીઓ, આપણે હાઇડ્રોજન પરમાણુ માટે ઊર્જાનું સમીકરણ એ આપણે થિયરીમાં છેલ્લે લાવેલા હતા કે E બરાબર -13.6 ના છેદમાં n² ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હવે તે n બરાબર 1 ધરા સ્થિતિ માટે કેટલું આવે? તો E1 બરાબર -13.6 ના છેદમાં n ની જગ્યાએ 1 મૂકીએ એટલે 1 નો વર્ગ. તો માટે E1 બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. હવે આ જ રીતે n બરાબર 4 માટે શું થાય? તો E4 બરાબર -13.6 ના છેદમાં 4 નો વર્ગ ઇલેક્ટ્રોન વોલ્ટ. ચાલો, તો 13.6 ભાગ્યા 4 નો વર્ગ એટલે 16, એટલે -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો હવે અહીં ઊર્જાનો ફેરફાર કેટલો? તો ઊર્જાનો ફેરફાર આપણને ખબર છે બી હોય તે અંતિમ ઓછા પ્રારંભિક આવે. હવે અંતિમ n બરાબર 1 માંથી 4 માં ગયો એટલે 4 અંતિમ અને 1 પ્રારંભિક, એટલે આપણે E4 E1 કરવું પડશે. તો E4 ની વેલ્યુ -0.85 માઈનસ E1 ની વેલ્યુ -13.6. તો માઈનસ માઈનસ પ્લસ થાય તો 13.6 ઓછા 0.85. તો એ ઊર્જાનું મૂલ્ય આવશે 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે. અને આપણે તરંગ લંબાઈ કે આવૃત્તિ શોધવી હોય તો એ એમકેએસ પદ્ધતિ છે, એટલે આ ઊર્જાને એમકેએસ એટલે કે જૂલમાં કન્વર્ટ કરવું પડશે. તો એના માટે 12.75 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁹ તો એ ઇલેક્ટ્રોન વોલ્ટ કન્વર્ટ થઈ જશે જૂલમાં. એટલે કહી શકાય કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ જૂલ. તો 12.75 ગુણ્યા 1.6, તો એનો જે જવાબ ઊર્જાનો આવે એ 20.4 ગુણ્યા 10⁻⁹ જૂલ. ચાલો, આ શોધાઈ ગઈ ઊર્જા. હવે ઊર્જા પરથી F અને લેમ્બડા શોધવાનું છે. તો અહીં ઊર્જાનું સૂત્ર છે E hc બાય લેમ્બડા અથવા તો E hf. ચાલો, તો પહેલા લેમ્બડા શોધવું છે. તો લેમ્બડા બરાબર hc બાય E. h પ્લાન્ટ છે જેની વેલ્યુ 6.6 into 10⁻⁶
10 raised to minus 34. C ની વેલ્યુ 3 into 10 raised to 8 ના છેદમાં ઉર્જા જે 20.4 ગુણ્યા 10 ની માઈનસ 19. ચાલો તો 6.6 into 3 જે આન્સર આવે ડિવાઇડેડ બાય 20.4 તો આપણને જવાબ મળશે 0.97 into 10 raised to કેટલા થાય તો 8 છે ઓછા 34 માઈનસ 19 ઉપર જાય એટલે પ્લસ 19 તો આમ ઘર માઈનસ 7 આ તરંગ લંબાઈ છે તો માટે લેમ્બડા બરાબર જો 9.7 લખો તો 10 raised to minus 8 મીટર અથવા તો 97 નેનોમીટર ની તમે લખી શકો. હવે શોધાઈ ગઈ લેમ્બડા. હવે શોધવાની આવૃત્તિ. તો અહીં F c by લેમ્બડા સૂત્ર આવે છે જેમાં c 3 into 10 raised to 8 અને લેમ્બડાની વેલ્યુ 9.7 into 10 raised to minus 8 છે. ચાલો તો 3 divided by 9.7 તો એનો આન્સર આવશે 0.309 into 10 raised to 16. तो हम F is equal to 3.09 into 10 raised to 15 hertz. ચાલો આ થઈ ગઈ આવૃત્તિ અને આની સાથે આપણો આ દાખલો છઠ્ઠો પતે. તો વિદ્યાર્થીઓ આ દાખલો જોવા જઈએ તો 3 માર્કમાં આવે. તો એક માર્ક ઉર્જા મેળવવાના, એક લેમ્બડા અને એક F આવૃત્તિ મેળવવાના આવે છે. અને આ બોર્ડમાં 2019 ની સાલમાં આ દાખલો પૂછાઈ ગયો છે સ્વાધ્યાયનો છઠ્ઠો. હવે એના પછીનો એક પણ એકદમ ઇમ્પોર્ટન્ટ દાખલો છે જે કહેવાય કે 4 માર્કમાં પૂછી શકાય એ પ્રકારનો દાખલો છે સ્વાધ્યાયનો 7મો. એમાં 2 ભાગ છે. તેમાંનો પહેલો એ ભાગ બોહર મોડેલનો ઉપયોગ કરી n બરાબર 1 2 અને 3 સ્તરોમાં હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરો. તો n બરાબર 1 n બરાબર 2 અને n બરાબર 3. n બરાબર 1 હોય ત્યારની ઝડપ ગણો, n બરાબર 2 હોય ત્યારની ઝડપ અને n બરાબર 3 હોય ત્યારની ઝડપ શોધવાની છે. ચાલો કોનો ઉપયોગ કરવાનો છે તો સ્પષ્ટ કીધું છે બોહર મોડેલનો ઉપયોગ કરો. તો બોહર મોડેલમાં અધિતર્ક 2 અનુસાર કોણીય વેગમાનનું સૂત્ર nh/2π બરાબર mv r આવશે. જેમાં આપણે ઝડપ શોધવાની છે. તો હું ઝડપને જો સૂત્રનો કરતા બનાવું v ને તો nh/2π m * r થશે. વિદ્યાર્થીઓ એકદમ કાળજીથી જરાક સમજો કે આ જે r છે જે ત્રિજ્યા છે જેનું સૂત્ર આપણે જાણીએ છીએ જે થિયરીમાં સાબિત થયેલું છે n² x² epsilon0 pi m z². હવે આ જે વેલ્યુ છે તેમાં h epsilon0 pi m z² જેનું મૂલ્ય 0.53 એંગસ્ટ્રોમ જેટલું છે. બરાબર. કોની વેલ્યુ r બરાબર આટલી કંઈક વેલ્યુ થાય. તો r ની જગ્યાએ હું આ સૂત્ર મૂકી દઉં, ગણતરી હજુ ઈઝી થઈ જશે. અથવા તો તમને ની સેટ થાય તો r ની આ બેગની વેલ્યુ મૂકો ને જે ઉડે તેને આધારિત તમે જવાબ મેળવો તો બી કંઈ
કઈ વાંધો નથી. તો અહીં v બરાબર ns upon 2 pi m અને r ની જગ્યાએ હવે શું લખશું n સ્ક્વેર into 0.53 angstrom એટલે 10 raised to minus 10. તો એક n ખાલી કેન્સલ થશે. ચાલો તો હવે આપણને ઝડપ નું સમીકરણ કઈ મળશે. તો જે છે h upon 2 pi mn into 0.53 10 raised to minus 10. અને હું સમીકરણ નંબર 1 આવે એટલા માટે કે હવે મારે ફક્ત આમાં n ની કિંમત બદલતા જવાનું અને એ પ્રમાણે મને ઝડપમાં જવાબો મળતા જ રહેશે. ચાલો તો હવે n બરાબર 1 માટે ઝડપ v1 બરાબર શું લખાશે h પ્લાન્ટર છે 6.6 10 raised to minus 34 divided by 2 pi ની વેલ્યુ 3.14 ગુણ્યા m એટલે દળ. કોની વાત કરે તો ઇલેક્ટ્રોન ની વાત કરી છે. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ની ઝડપ શોધવાની છે એટલે દળ બી આવશે ઇલેક્ટ્રોન નું એટલે 9.1 into 10 raised to minus 31 n આપણે n બરાબર 1 માટે શોધતા છે એટલે 1 into 0.53 into 10 raised to minus 10. ચાલો ગણતરી કરીએ તો 6.6 divided by 2 into 3.14 into 9.1 into 0.53. ચાલો તો આ જે છે એનો જવાબ 0.217 આવશે ગુણ્યા 10 ની ઘાત કેટલી તો -10 ને -31 ઉપર જાય એટલે પ્લસ એટલે 10 વત્તા 31 એટલે ઉપર 34 માઈનસ છે એટલે -34 તો આનો જવાબ આવશે 7. તો માટે v1 બરાબર 10 ની 1 ઘાત આપી દો તો 2.17 into 10 raised to 6 meter per second. ચાલો આ થઈ ગયો છે v1 જરા ટેલી કરી લો. યસ 2.18 10 raised to 6 જેટલો જ છે બરાબર આવી ગયો છે. ચાલો હવે n બરાબર 2 માટે શું થશે તો n બરાબર 2 માટે અહીંયા જ્યાં n દેખાય છે ત્યાં હવે 2 મૂકી દેવાનું. તો v2 બરાબર ચાલો 6.6 into 10 raised to minus 34 2 into 3.14 9.1 10 raised to minus 31 into 2 into 0.53 into 10 raised to minus 10. ચાલો તો આનો જવાબ કેટલો આવશે તો 2.17 ભાગ્યા 2 જેટલો એટલે આની વેલ્યુ 1.085 into 10 raised to 6 meter per second. કેમ વિદ્યાર્થીઓ તમે ખાસ જોજો આ જે v2 છે તેમાં આટલી જે છે આ બે સિવાય ની વેલ્યુ એ બેકી v1 ની જ છે. તો હવે હું પણ લખી શકું કે v2 બરાબર v1 ના છેદમાં 2. આ એક શોર્ટકટ રીઝન છે બરાબર ને. ખાલી મારી અહીં તો n ની જ વેલ્યુ બદલાતી છે એટલે હું પહેલી વખત તો v શોધી લઉં તો પછી તો n બરાબર 2 પછી 3 લેવાના. તો એ રીતના હું આની વેલ્યુ આ રીતના લખી શકીશ અને v2 ની વેલ્યુ જોઈએ તો બુકમાં 1.09 into 10 raised to 6 છે જે આપણે બરાબર જ છે. ચાલો આ જ રીતે n બરાબર 3 માટે હું શું લખી શકીશ તો v3 બરાબર શોર્ટકટ જ વાપરું છું તો v1/3 બરાબર ને. h 2 pi m 0.53 10 raised to minus 10 ની વેલ્યુ તો as it is જ રહેશે v1/3. ચાલો v1 ની વેલ્યુ કેટલી છે તો 2.17 10 raised to 6/3.
અહીં વેલ્યુ 2.17 divided by 3 એટલે 0.72 10 raised to 6 એટલે 7.2 into 10 raised to 5 meter per second. તો વિદ્યાર્થીઓ આ જે v3 છે એની વેલ્યુ પણ આપણી આવી ગઈ છે બેઠી. ચાલો આની ઉપયોગિતા પાછળથી થવાની છે બીજા ભાગ માટે. થાય કે નહીં થાય આપણે v1 ની વેલ્યુ લખી દઈએ. કેટલી આવી? તો 2.17 10 raised to 6. v2 કેટલા આવ્યા? 1.085 10 raised to 6 અને v3 કેટલા આવ્યા? તો 7.2 into 10 raised to 5. ચાલો તો આ દરેક સ્તર માટે કક્ષીય આવર્તકાળ શોધવાનો છે. કક્ષીય આવર્તકાળ હવે એ કેવી રીતના શોધી શકાય એ આપણે જરા તમને ધ્યાન છે એમ તો આવર્તકાળ અને ઝડપ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. તો અહીં આપણને ખબર છે કે v r ઓમેગા. તો માટે v બરાબર r ઓમેગા ની જગ્યાએ 2π/t. તો શોધવાનો છે આવર્તકાળ. તો t ને સૂત્રનો કરતા બનાવીએ તો 2π r ના છેદમાં v લખાય. બીજું અહીં ફરીથી આપણે r ની વેલ્યુ એ જાણતા જ છે કે કેટલી આવે છે. તો કેટલી આવે આપણે આગળ લખ્યું કે r બરાબર n² ગુણ્યા 0.53 ગુણ્યા 10 ની માઈનસ 10 મીટર જે લખી દઈએ. તો માટે t બરાબર 2π n² 0.53 10 ની માઈનસ 10 ના છેદમાં 2 બરાબર કંઈક આવું કંઈક ફોર્મેટ બને છે. તો હવે n બરાબર 1 માટે આપણે શોધીએ આવર્તકાળ. તો n બરાબર 1 માટે આવર્તકાળને હું લખું t1 બરાબર. ચાલો શું લખાશે? 2π તો કોઈ વાંધો નહીં. તો 2 ગુણ્યા π 3.14 ગુણ્યા 1 નો વર્ગ ગુણ્યા 0.53 ગુણ્યા 10 ની માઈનસ 10. હવે વેગ કેટલો? તો n બરાબર 1 વખતે જે વેગ મળ્યો તે જ લેવો પડે અને તે છે 2.17 into 10 raised to 6. મતલબ કે આગળના જે વેગની જેમ અહીંયા શોર્ટકટ ડાયરેક્ટ યુઝ નથી થવાનો કારણ કે અહીંયા n ની વેલ્યુ અને વેગ એ બંને ચેન્જ થતા છે. તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા 0.53 જે આવે તે ભાગ્યા 2.17. તો આપણને જવાબ મળશે 1.53 into 10 raised to કેટલા લખો? તો 10 raised to 6 ઉપર જશે એટલે -16 આટલા સેકન્ડ. આવ્યો આખો આન્સર. જરા ટેલી કરી લઉં છું કે n બરાબર 1 માટે યસ 1.52 into 10 raised to -16 એક્ઝેક્ટલી આવે. ચાલો હવે n બરાબર 2 માટે શું? તો અહીંયા t2 બરાબર 2π તો એઝ ઇટ ઇઝ 2 ગુણ્યા 3.14 ગુણ્યા n ની જગ્યાએ કોણ? 2 નો વર્ગ ગુણ્યા 0.53 ગુણ્યા 10 ની માઈનસ 10 ના છેદમાં વેગ. વેગ કયો? n બરાબર 2 માટે 1.085 into 10 raised to 6. કેટલું થશે? તો 2 ગુણ્યા 3.14 ગુણ્યા 2 નો વર્ગ 4 ગુણ્યા 0.53 જે આવે તે ભાગ્યા 1.085. તો અહીં જવાબ મળશે 12.27 ગુણ્યા 10 ની માઈનસ 16 સેકન્ડ જેટલો.
ચાલો T2 નો જવાબ બરાબર છે, અથવા તો તમે 1.227 લખો તો 10 ની ઘાત કેટલી -15 સેકન્ડ. અને ફાઇનલી n બરાબર 3 માટે નો આવર્તકાળ T3 બરાબર શું થશે 2 ગુણ્યા 3.14 ગુણ્યા n બરાબર 3 નો વર્ગ એટલે 9 ગુણ્યા 0.53 ગુણ્યા 10 ની -10 ઘાત અને વેગ v બરાબર 3 માટે v3 જે 7.2 into 10⁵ છે. ચાલો કેલ્ક્યુલેશન કરીએ તો 2 into 3.14 into 9 into 0.53 divided 0.53 જે આન્સર આવે તે divided by 7.2 તો આન્સર આનો આવે છે 4.16 into 10⁻⁻15 સેકન્ડ. તો આ તો આપણો એકદમ જ ઇમ્પોર્ટન્ટ એવો દાખલો કહી શકાય, સ્વાધ્યાયનો 7મો, જેને આપણે 4 માર્ક માટે પૂછી શકીએ એ પ્રકારનો દાખલો છે. વિદ્યાર્થીઓ દાખલો ઘણો મોટો છે ને ખાસ કરીને વેગવાળા પેલા સૂત્રમાં શોર્ટકટ તમે વાપરી શકો કે v1 મળી જાય પછી v2 બરાબર v1/2 અને v3 માટે એ v1/3 જેમાં જે છેદ છે એ n જ બતાવે છે એટલા માટે, પણ આવર્તકાળ માટે કંઈ શોર્ટકટ નથી કારણ કે એમાં nb બદલાય અને vb એ બધા માટેનો જુદો આવેલો છે એટલા માટે. ચાલો હવે આની સાથે હવે આપણે સ્વાધ્યાયનો 8મો દાખલો જોઈએ છે. સ્વાધ્યાયનો 8મો દાખલો પણ કંઈક આને આધારિત જ છે, એટલે જ સમજવામાં તમને વધુ સરળ પડશે. સ્વાધ્યાયનો 8મો, હાઇડ્રોજન પરમાણુમાં સૌથી અંદરની ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા જે આપણે જાણતા જ છે 0.53 એંગસ્ટ્રોમ એટલે 10 ની -10 મીટર, એટલે આ થાય 5.3 ગુણ્યા 10 ની -11 મીટર. તો n બરાબર 2 અને n બરાબર 3 કક્ષાઓ માટેની ત્રિજ્યા શોધો, એટલે r સફિક્સમાં 2 અને r સફિક્સમાં 3. તો we know that કે r is equal to n square h square epsilon naught upon pi m z square. તો n ના સિવાયનું જો આટલું પદ જાણીએ છે કે એ 0.53 into 10⁻⁻10 મીટર જ છે. તો હવે n બરાબર 2 માટે ત્રિજ્યા કેટલી હશે? તો આ 2 નો વર્ગ ગુણ્યા 0.53 ગુણ્યા 10 ની -10 ઘાત. ચાલો 2 નો વર્ગ એટલે આપણે 4 ગુણ્યા 0.53, તો આ 2.12 ગુણ્યા 10 ની -10 મીટર. ચાલો હવે આ જે છે એક સૂત્રમાં હવે n બરાબર 3 માટે શોધવાનું છે. તો n બરાબર 3 માટે r3 બરાબર 3 નો વર્ગ 9 ગુણ્યા 0.53 ગુણ્યા 10 ની ઘાત -10. તો આ 9 ગુણ્યા 0.53, તો એનો જે જવાબ આવે છે તે 4.77 into 10⁻⁻10 મીટર. તો આ થઈ ગયા આપણા સ્વાધ્યાયના 6ઠ્ઠો 7મો અને 8મો દાખલો, જેમાં સ્વાધ્યાયનો 6ઠ્ઠો દાખલો 3 માર્કમાં અને આ દાખલો 3 માર્કમાં અને 7મો દાખલો એ 4 માર્ક માટે પૂછી શકાય એવા ઇમ્પોર્ટન્ટ દાખલાઓ આપણે જોયા છે. તેમાં સ્વાધ્યાયનો 7મો દાખલો એકદમ બરાબર કરજો, નહીં સમજ પડે તો કંઈક પૂછી લેવું, બરાબર. બાકી મેં મેક્સિમમ યુઝ કરેલું છે કે 2
ટૂંકી રીતે કેવી રીતના એનું સોલ્યુશન લાવી શકાય, બાકી આની ગણતરી આનાથી પણ વધુ મોટી થતી છે એટલા માટે. એટલે ખાસ યાદ રાખજો કે આ જે ત્રિજ્યાનું સૂત્ર છે n² h² upon pi m z² એ તો યાદ રાખવું જ પડશે, પણ જેમાં h એપ્સિલોન નોટ પાઈ m z બરાબર હાઇડ્રોજન માટે 1 અને e એ અચળાંક જ છે. તો n² અને z સિવાયના જે અચળાંકો છે એની વેલ્યુ 0.53 × 10 મીટર, જે આપણે થિયરીમાં પણ કર્યું જ છે. બરાબર લીધું હતું કે હાઇડ્રોજન પરમાણુ માટે n બરાબર 1 અને z બરાબર 1 લેતા તો ત્રિજ્યાનું સૂત્ર ત્યાં 0.53 × 10 મીટર જ આવેલું હતું. તો બસ મેં એ જ યુઝ કર્યો છે, પણ અહીંયા હાઇડ્રોજન પરમાણુ પર્ટિક્યુલર કેસ લીધું છે એટલા માટે અહીંયા z ક્રમાંક એ 1 જ આવશે. એટલે પોસિબિલિટી n ની બદલાવાની છે, પણ n સિવાયના તો બધા અચળ, એટલે તેનો જવાબ તો 0.53 × 10 - 10 જ રહેશે ને. તો આ રીતે એકદમ ધ્યાનથી આ દાખલાઓ જોવા.